તો તમારા પ્રભુને જય અને એટલું તો કહો કે તમારો લાડીનો ભક્ત તમને મળવા માંગે છે. અરે હા પ્રભુ, તમારો લાડીનો ભક્ત તમને મળવા માંગે છે. અરે ભક્તને માટે કૃષ્ણના દ્વાર હંમેશા માટે ખુલ્લા હોય માટે ભક્તને આવવા દેવું. હરે જય દયાદેવી. અરે હા, લલાટે પાટા બાંધ્યા છે ને આજે રુધિરની ધાર વહે છે. અરે અમે તો એક મૃત્યુ લગ્ન માનવી હંમેશા માટે દુઃખ જ હોય છે. અરે પ્રભુ, આપ તો કાળિયા ઠાકોર, આપણે શેનું દુઃખ હોય માટે ચાલ પ્રભુને જઈ અને પેલા પૂછી તો જોઉં. હે આજે લલાટે પાટા રે પ્રભુ જેના રે બાંધ્યા. અરે ભક્તરા, હા પ્રભુ, આ જંગલ ભટકી સમુદ્ર વંદન કરી અને દ્વારકાની નગરી સુધી આવવાનું કોઈ કારણ? અરે વાહ મારા, હજી પણ શા માટે આવી કસોટી કરો પ્રભુ? અરે તમે તો બધું જાણો છો છતાંય શા માટે મને પૂછો છો મારા નાથ? અરે ભક્ત, કૃષ્ણ બધું જાણે છે પણ આપના મુખથી સાંભળવા માંગે છે. અરે શું વાત કરો પ્રભુ, તો આજે તમે પણ સાંભળી લો મારા નાથ. હે આજે ભક્ત હેને પ્રભુ સાંભળો રે. હે કરુણા દિલડાની વાત ભક્ત હેને પ્રભુ સાંભળો રે.
યતા ભગવાન જણાલા બોલે હે યારે જીવાવા પર ખાતો મરવો માન ચારો રે લાગે ભક્તરાજ હે ભેરા તાને મની જાયા આય જીવાવા પર ખાતો મરવો માન ચારો રે લાગે અરે ભક્તરાજ હિંમત હારી ન જાઓ. અરે ભક્તરાજ આવા કઈ મને સમજણ ના પડી માટે કહ્યું તમારું સ્વરાજ અને કહ્યું તમારું પરમાર્થ છે મને વિગતવાર વાત કરો. અરે પ્રભુ સ્વાર્થ કહેતા કે પાપી કહેતે હું માંગ્યો છું મારી ઘરે કોઈ સંતાન નથી પરમાર્થ કહેતા કે પોકરણગઢની ધરતી ઉપર બાર ગાળ સુધી ફેરવા નામનો રાક્ષસ પશુ પંખી કાંઈ રહેવા નથી દેતો તો મારા નાથ આનો કાંઈક ઉપાય કરો પ્રભુ. અરે હા પ્રભુ હા ભક્તરાજ આટલા તમે તમારા સ્વાર્થ માટે નહીં પણ પરમાર્થને કાશ પણ આવ્યા છો માટે પ્રશ્ન તમને ખાલી હાથ જવા નહીં દે માટે યો મંડળીના પેલા પુષ્પ આપો છો. હે આજે અમારા ડાલીના પેલા પુષ્પ આપો. એ પુષ્પ મને પારણીએ પધરાવો એની સેવા કરો નવનાવમાં નવકે પાસે હળદારિયા વસે રે. અરે હા પ્રભુ તે ક્યારે આવશે અને એમના નામ શું રાખશો પ્રભુ? સાલયા પો 1401 જો